દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને શ્રીમદ ભગવદ્ ગીતા ઉપદેશ આપ્યો હતો. એથી આ દિવસને ગીતા જયંતિ તરીકે મનાવવામાં આવે છે. માન્યતા એવી છે કે લગભગ ભગવદ્ ગીતાનો જન્મ શ્રી કૃષ્ણના મુખેથી કુરુક્ષેત્રના મેદાનમાં થયો હતો. કળિયુગની શરૂઆતના 30 વર્ષ પહેલા શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને જે ઉપદેશ આપ્યો હતો એને શ્રીમદ ભગવદ્ ગીતા તરીકે પ્રખ્યાત ગણવામાં આવે છે. દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને શ્રીમદ ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો હતો. એથી આ દિવસ ભગવદ્ ગીતાના જન્મ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. શ્રીમદ ભગવદ્ ગીતાના 18 અધ્યાયમાંથી પ્રથમ 6 અધ્યાયમાં કર્મયોગ, પછીના 6 અધ્યાયોમાં જ્ઞાનયોગ અને છેલ્લા 6 અધ્યાયોમાં ભક્તિ યોગના ઉપદેશો છે. ગીતા જયંતિના દિવસે મોક્ષદા એકાદશી પણ છે. માન્યતા એવી છે કે એકાદશી રાખવાથી મનુષ્યના મૃત પૂર્વજો માટે સ્વર્ગના દરવાજા જે ખુલી જાય છે. કહેવામાં આવે છે કે જે પણ વ્યક્તિ મોક્ષ પામવાની ઈચ્છા રાખે તેને આ એકાદશી પર વ્રત રાખવું જોઈએ. હિન્દુ પંચાંગના અનુસાર માગસર શુક્લ એકાદશી પર ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવે છે અને ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ દર વર્ષે નવેમ્બર અથવા તો ડિસેમ્બર મહિનામાં આવે છે. ગીતા જયંતિની તિથિ એકાદશી તિથિ પ્રારંભ થયો હતો. ભારતમાં નહીં પણ વિદેશોમાં પણ ભગવદ્ ગીતાના જયંતિની ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે. ગીતા જયંતિ આપણને એ પવન ઉપદેશ આપે છે જે ભગવાન શ્રી કૃષ્ણના દ્વારા અર્જુનને અપાયો હતો. ગીતાનો ઉપદેશ ખાલી ઉપદેશ નથી, પણ આ એક જીવન કેવી રીતે જીવવું એ આપણને શીખવે છે. માન્યતા એવી છે કે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન તેના વિરોધમાં પરિવારના સભ્યો અને સંબંધીઓને જોઈને ભયભીત થઈ ગયો હતો. સાહસ અને વિશ્વાસથી ભરેલા અર્જુનને મહાન યુદ્ધની શરૂઆત પૂર્વે રથ પર બેસી અને યુદ્ધને મુલતવી રાખે છે. તે શ્રી કૃષ્ણ કહે છે તે શ્રી કૃષ્ણને કહે છે કે હું યુદ્ધ નહીં કરું, હું પૂજ્ય ગુરુઓ અને સંબંધોની હત્યા કરીને મારા રાજ્યની ખુશી નથી ઈચ્છતો. ત્યારે જ કૃષ્ણએ ઉપદેશો આપતા અને જેને કીધું કે હણે અને હણવામાં વાંધો નથી, એટલે અર્જુન શસ્ત્ર ઉઠાવ્યો અને અધર્મનો વિનાશ કરે. અસ્તુ આવા જ વિડીયો જાણવા માટે અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો ગમ્યો હોય તો શેર કરો.